ચાલો આજે વાત કરીએ મુંબઈની એ છોકરીઓની જેમણે માત્ર બાસ્કેટબોલની ગેમ જ નહીં પણ સમાજના નિયમોને પણ બદલી નાખ્યા. આ કહાણી છે નાગપાડા બાસ્કેટબોલ ટીમની. એક એવી દિવાલ ઓળંગવાની કહાણી જે ઈંટો અને સિમેન્ટની નહોતી બનેલી. આખી વાતની શરૂઆત થાય છે આ શબ્દોથી: છોકરીઓ બાસ્કેટબોલ નથી રમતી, તારું કામ કર, સ્કૂલે જા અને ભણવામાં ધ્યાન આપ. આ અફસાનાની માતાના શબ્દો છે. પણ આ ખાલી એક વાક્ય નથી હો, આ એ સંઘર્ષની પહેલી ઝલક છે જેનો સામનો આ છોકરીઓએ કરવાનો હતો. આ કોઈ એક મમ્મીનો અવાજ નહોતો, આ તો એ આખા સમાજનો પડઘો હતો જે માનતો હતો કે છોકરીઓ માટે રમતના મેદાન નથી બન્યા. તો આ દિવાલ ઓળંગવી, આનો અસલી મતલબ શું હતો? આ કોઈ સામાન્ય શબ્દો નથી, પણ આ છોકરીઓની હિંમત અને સંઘર્ષની આખી કહાણીનો સાર છે. ચાલો સમજીએ. મુંબઈના ધમધમતા વિસ્તાર નાગપાડામાં એક જગ્યા છે, બચ્ચુખાન પ્લેગ્રાઉન્ડ. અને બસ આ જે મેદાન હતું જ્યાં આ છોકરીઓને બાસ્કેટબોલ સાથે પ્રેમ થઈ ગયો. પણ એમના સપના અને આ મેદાનની વચ્ચે એક બહુ જ મોટી દિવાલ ઊભી હતી. તો આ દિવાલ હતી શું? જો, આ કોઈ ઈંટોની બનેલી દિવાલ નહોતી જે કોર્ટ અને ઘરને અલગ કરતી હોય. ના, આ દિવાલ તો સમાજે બનાવી હતી, ખાસ છોકરીઓ માટે. વિચારોની દિવાલ, જૂની માન્યતાઓની દિવાલ, ભેદભાવની દિવાલ. એક એવી માનસિકતા કે અમુક કામ છોકરીઓથી થાય જ નહીં. અને આ દિવાલને તોડવાની લડાઈ એ કોઈ બહારના દુશ્મન સાથે નહોતી. સૌથી મોટી લડાઈ તો પોતાના જ પરિવાર અને પોતાના જ સમાજ સાથે હતી. ચાલો ખુશનૂરની વાત સાંભળીએ. શરૂઆતમાં એના માતાપિતાએ ચોખ્ખી ના પાડી દીધી, પણ જ્યારે એણે જીદ પકડી, એકદમ મક્કમ રહી, ત્યારે એમને માનવું પડ્યું. ક્યારેક પરિવર્તન માટે આવી જ એક નાનકડી પણ મજબૂત જીદની જરૂર હોય છે. હવે અફસાનાની કહાણી એ થોડી વધારે મુશ્કેલ હતી. એની મમ્મી તો ગુસ્સે જ થઈ ગયા. તારું કામ ભણવાનું છે, મેદાન પર જઈને રમવાનું નહીં. અને એમની વાત પણ સાચી હતી. એ બીજાના ઘરે કામ કરીને દીકરીને ભણાવતા હતા. પણ અહીંયા જ ટીમના સપોર્ટનું મહત્વ દેખાયું. જ્યારે અફસાનાના દોસ્તો અને કોચે એની મમ્મીને સમજાવ્યા ત્યારે એ માની ગયા. આ બતાવે છે કે સાચો ટેકો કેટલો જરૂરી છે, ખરું ને? અને પછી વાત કરીએ આફરીનની. અહીંયા એક નવો પડકાર સામે આવ્યો. ખાલી સામાજિક વિરોધ નહીં, પણ આર્થિક મુશ્કેલી પણ. એના દાદીમાં બહુ ગુસ્સે થયા. એમણે એકદમ પ્રેક્ટિકલ વાત કરી. રમવા માટે સારા સાધનો જોઈશે, તાકાત માટે દૂધ પીવું પડશે, આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? અને આ એક એવી ચિંતા હતી જે ઘણા પરિવારોને થતી હોય છે. તો આ બધું જોઈને એવું જ લાગે કે દુનિયામાં છોકરાઓ અને છોકરીઓ માટે નિયમો જ અલગ હતા. છોકરાઓ મોડે સુધી રમી શકે, પણ છોકરીઓ રમત પતે એટલે તરત ઘરે. ભાઈને ચા પીવી હોય તો બહેને જ બનાવવી પડે, ભલે ને એ પણ રમીને થાકીને આવી હોય. અને સૌથી મોટી વાત તો જુઓ, ઝરીનનો 5 વર્ષનો ભાઈ, 5 જ વર્ષનો, એ પણ શું કહેતો, હું તો છોકરો છું, હું તો રમીશ જ. બિચારો, આટલા નાના બાળકના મગજમાં પણ આ ભેદભાવ કોણે નાખ્યો હશે? તો આટલી બધી મુશ્કેલીઓ, આટલી બધી દિવાલો, તો પછી આનો ઉપાય શું હતો? ઉપાય મળ્યો મેદાન પર. સખત મહેનત, શિસ્ત અને એક સાચા માર્ગદર્શક. ચાલો જોઈએ કે કોર્ટ પર એમને શું શીખવા મળ્યું. અને આ સફરમાં એમને મળ્યા એમના કોચ નૂર ખાન. એમનો મંત્ર એકદમ સિમ્પલ હતો: જ્યારે રમો છો ત્યારે એવું ના વિચારો કે તમે છોકરીઓ છો. એક ખેલાડીની જેમ રમો. થોડું વાગે તો પણ રમવાનું ચાલુ રાખો. બસ આ એક જ વાતથી એમણે છોકરીઓના મગજમાંથી પેલી હું તો છોકરી છું વાળી દિવાલ જ તોડી નાખી. અને કોચની ટ્રેનિંગ કોઈ મજાક નહોતી હો, એકદમ પ્રોપર પદ્ધતિસરની ટ્રેનિંગ હતી. પહેલાં તો બધા સાથે દોડવાનું, પછી કસરત કરવાની, પછી રમતને બરાબર સમજવાની, અને પછી બસ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. આ શિસ્ત અને મહેનતે જ એમને સાચા ખેલાડી બનાવ્યા. અને આટલી બધી મહેનતનું પરિણામ? અરે જબરજસ્ત પરિણામ આવ્યું. એ લોકો ખાલી રમતા નહોતા શીખ્યા, એ લોકો એટલા જોરદાર થઈ ગયા હતા કે છોકરાઓને ટીમને ચેલેન્જ કરતા હતા અને જીતતા પણ હતા. હવે મળ્યું એમને સાચું સન્માન જેની એ હકદાર હતી. રમતા તો શીખી ગયા, છોકરાઓને હરાવવા પણ માંડ્યા. પણ બાસ્કેટબોલ એકલાની રમત નથી. અને આ છોકરીઓએ જે સૌથી મોટો અને સૌથી જરૂરી પાઠ શીખ્યો એ હતો એકતાનો, ટીમવર્કનો. અને આ પાઠ એમને ક્યાં શીખવા મળ્યો ખબર છે? સોલાપુરની એક મેચમાં. ત્યાં થયું એવું
કે એમની ટીમમાં બીજા રાજ્યોની છોકરીઓ પણ હતી અને આ જ એક મેચે એમને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવી દીધો. હવે જુઓ, આ બે ટીમ વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. આપણી નાગપાડાની ટીમ એમાં એકબીજા માટે સપોર્ટ હતો. કોઈથી ભૂલ થાય તો તરત કે ચિંતા ના કર, નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. જ્યારે પેલી બીજી ટીમ હતી ને, એમાં બધા એકબીજા પર બૂમો પાડતા હતા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.